હોળી ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને 108 ઇમરજન્સી સેવાએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। અનુમાન મુજબ 2 અને 3 માર્ચ દરમિયાન કુલ કેસમાં 12 થી 13% વધારો થઈ શકે છે, તો 4 માર્ચ ધૂળેટીના દિવસે 44% વધુ ઇમરજન્સી કોલ્સ આવી શકે છે, જેથી અગાઉના વર્ષોના ડેટાના આધારે વર્ષે કુલ 1750 એમ્બ્યુલન્સની ઉપલબ્ધતા સાથે સરકારી હોસ્પિટલ સાથે સંકલન સાધવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે ખાસ કરીને હોળીનું પર્વ ચંદ્રગ્રહણના કારણે 2 દિવસ બીજી અને ત્રીજી તારીખે ઉજવવાનું છે અને એના કારણે બંને દિવસમાં અમારું અનુમાન છે કે સામાન્ય દિવસોમાં રહેતી અમારી 4680 જેટલી ઇમરજન્સી એ 12% જેટલી વધી અને 5255 જેટલી થશે અને ધૂળેટીના દિવસે પાછલા 5 વર્ષ કરતાં પણ આ વખતે અસામાન્ય રીતે એટલે કે 44%નો વધારો થઈ અને 6750 જેટલી ઇમરજન્સી સમગ્ર ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવાને મળે એવી અમારું ફોરકાસ્ટ છે।